કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિશ ડાયમંડ થાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે. અને આજે જેમ્સન જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. આપણા કરતાં વધારે ત્યાંના નાગરિકોને નુકસાન થશે, એ લોકોને ત્યાં વધારે ડ્યુટી પે કરવી પડશે અને ત્યાંની આપણા કરતાં વધારે તકલીફ એ લોકો માટે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સાંજે ભારતને ફટકો મારતો એક નિર્ણય લીધો અને 25% ટેરિફ વધારવાની વાત કરી અને 1 ઓગસ્ટથી અમલ થાય એવી પણ વાત કરી. હવે ભારતના જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડી શકે એમ છે, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે આ ફટકો ટેમ્પરરી હશે. ભારત માટે હવે એક મોટી ઓપોર્ચ્યુનિટીઝ આવીને ઊભી રહેશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવા છે કે એમનું મગજ ક્યારે ફરી જાય એ ખબર નથી પડતી, કારણ કે આ ટેરિફના મુદ્દે અગાઉ પણ જે ટેક્સ નાખ્યા, ટેરિફ નાખ્યા અને થોડોક સમય પણ આપ્યો અને ફરીથી બુધવારે એમણે ફાઇનલ નિર્ણય કર્યો કે ભારત ઉપર 25% ટેરિફ લગાડવામાં આવશે અને 1 ઓગસ્ટથી અમલ કરવામાં આવશે. હવે જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરું તો ભારત અમેરિકામાંથી 79,000 કરોડ રૂપિયાની નિકાસ કરે છે. લેબગ્રોન ડાયમંડ, નેચરલ ડાયમંડ, જ્વેલરી બધું જ. અને હવે આ જે નવો ટેરિફ છે એને કારણે જ્વેલરીના ભાવ વધી શકે અને જ્વેલરીની ડિમાન્ડ પણ ઘટી શકે અને એની આડકતરી અસર રોજગાર ઉપર પણ પડી શકે છે. ભારતથી જે અમેરિકામાં કટ એન્ડ પોલિશ ડાયમંડ નિકાસ થતા હતા એની ઉપર પહેલાં 0% ટેરિફ હતી. હવે બધા ઉપર એવરેજ 25% છે, એટલે જેમ એન્ડ જ્વેલરી પર પણ 25% ટેરિફ લાગી જવાનું, એટલે 25% જે જ્વેલરી છે એ મોંઘી થવાની છે. હવે જે ઇન્ડસ્ટ્રીના લોકો છે એમના વિડીયો અમારી પાસે આવ્યા છે. તો સૌથી પહેલાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પૂર્વ રિજિયોનલ ચેરમેન અને અત્યારના આઈડીઆઈના ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ આ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિશે જેમ એન્ડ જ્વેલરી પર શું અસર પડે એની વાત કરી છે. તો પહેલાં તમે સાંભળી લો કે દિનેશભાઈ નાવડિયા શું કહી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 1 ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર 25% ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. ખાસ કરીને જેમ્સન જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે, પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે, એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે. એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિશ ડાયમંડ થાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે. અને આજે જેમ્સન જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. 75% જેવું વર્લ્ડની જેમ્સન જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે. પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપર ને ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ છીએ અમે, અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે. દિનેશભાઈએ કીધું કે ડોનાલ્ડ ટ્રમ્પે જે 25% ટેરિફ નાખ્યું એની જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર થોડોક સમય અત્યારના અસર પડી શકે છે, પરંતુ ઇન્ડસ્ટ્રીઝની ભારત સરકારની પાસે અપેક્ષા છે અને ઇન્ડસ્ટ્રીઝને એવી આશા પણ છે કે ભારત સરકાર જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મદદ કરશે. એમણે એમ કીધું કે હમણાં તાજેતરની અંદર જ યુકેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા અને ઘણા બધા કન્ટ્રીઓની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે, એટલે ઇન્ડસ્ટ્રીઝ માટે એક પોઝિટિવની અપેક્ષા છે. અને
અમેરિકા નો ડાઉટ મોટું માર્કેટ છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ લાંબા ગાળે આપણા માટે ફાયદાકારક રહેવાનું છે. હવે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અત્યારના રિજિયોનલ ચેરમેન જયંતિભાઈ સાવલિયાનો પણ એક વિડીયો સામે આવ્યો છે, અને એમણે શું કીધું છે એ પણ તમે સાંભળી લો. મારું નામ જયંતિ સાવલિયા છે, જીજીએપીસી ગુજરાત રિજનલ ચેરમેન સુરત. ભારત સરકાર દ્વારા ભારતમાં જે રીતે અમેરિકન ટ્રમ્પ સરકારે 25% જેમસન જ્વેલરી ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે, એનાથી ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ચિંતિત છે અને એમની અસર બી થવાની છે. પેલા જેવી પરિસ્થિતિ નહીં રહે, આપણા એક્સપોર્ટ થોડા ઘટશે, પરંતુ જે રીતના ટેરિફ લગાવવામાં આવી છે એમ બીજા કન્ટ્રીઓમાં બી ટેરિફ લગાવવામાં આવી. ભારતથી અમેરિકામાં 25% જે હિસ્સો હતો આપણો, જે ટોટલ જેમસન જ્વેલરીનો એક્સપોર્ટ હતો, એમાં 25% જે હિસ્સો હતો, જેમ $10 બિલિયન આપણું જેમસન જ્વેલરીનું એક્સપોર્ટ અમેરિકામાં થતું હતું, જે અમેરિકા માટે આપણે પ્રમુખ સપ્લાયરમાંથી એક સપ્લાયર હતા. અને બીજી કન્ટ્રીઓમાં જે ઇમ્પોર્ટ થતું હતું, જેમ અમેરિકાનો સૌથી મોટું ઇમ્પોર્ટર આપણે હતા, એ સિવાય ચાઇના, ઇઝરાયલ અને ઇટલી જેવા કન્ટ્રીઓ બી એના ઇમ્પોર્ટરો હતા, એમની ઉપર પણ ડ્યુટી લગાવવામાં આવી છે. તો સરવાળે એવું થઈ શકે કે આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં જેમસન જ્વેલરી એક્સપોર્ટ કરીએ, આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી ઘણી બીજી બધી કન્ટ્રીઓ છે, પરંતુ અમેરિકાના જે નાગરિકો માટે છે, અમેરિકાના નાગરિકોને આ ટોટલી વસ્તુ મોંઘી મળવા માંડશે, કારણ કે 25% જે લગાવવામાં આવી છે એ ટોટલી વધારે લાગવા માંડશે. એટલે આપણા કરતાં વધારે ત્યાંના નાગરિકોને નુકસાન થશે, એ લોકોને ત્યાં વધારે ડ્યુટી પે કરવી પડશે, અને ત્યાંની આપણા કરતાં વધારે તકલીફ એ લોકો માટે છે. આપણા માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી ભર્યા નવા જે ટ્રેડ કન્ટ્રીઓ છે, જેમ કે યુકે છે, તો યુકે સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, જેમાં 0% ડ્યુટીથી આપણી જેમસન જ્વેલરી એક્સપોર્ટ કરી શકીએ છીએ. તો આ યુકે થ્રુ આપણે આખા યુરોપ માર્કેટ આપણે કવર કરી શકીએ છીએ. દુબઈ સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 0 ડ્યુટીમાં થયેલા છે. ત્યાંથી આપણે અરબ કન્ટ્રી જે યુએઈના કન્ટ્રીઓ છે એમની સાથે આપણે સારા ટ્રેડ એગ્રીમેન્ટ, અને ત્યાંથી ઘણા બધા કન્ટ્રીઓ કનેક્ટ કરી શકીએ છીએ. એ સિવાય બીજા આપણે ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. તો આપણે હવે નવી ઓપોર્ચ્યુનિટી ગોતવાની જરૂર છે. ખાલી અમેરિકાના ઉપર આપણે બેસી રહેવું ન જોઈએ. એ સિવાય ઘણી બધી કન્ટ્રીઓ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે, અને આવનાર સમય જેમસન જ્વેલરી માટે થોડોક વિકટ છે, પરંતુ ઓપોર્ચ્યુનિટી બી એટલી જ છે. તો આપણે કોઈ વસ્તુને નેગેટિવ નહીં, પોઝિટિવ સાઈડ જોઈએ તો આપણા પાસે સારી ઓપોર્ચ્યુનિટી બીજા કન્ટ્રીઓ છે. તો જયંતિભાઈએ કીધું છે કે ટ્રમ્પના નિર્ણયને કારણે ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ખૂબ ચિંતામાં છે, પણ અમેરિકાની સાથે આપણે $10 બિલિયન નિકાસ કરીએ છીએ, પણ સૌથી મોટો પ્રોબ્લેમ અમેરિકાના નાગરિકોનો છે, કારણ કે આપણે જે નિકાસ કરશું એની પર 25% ટેરિફ લાગશે. એટલે અમેરિકાના જે નાગરિકો જ્વેલરી ખરીદશે એ લોકોને જ સૌથી વધારે મોંઘું પડવાનું છે. અને નવા ટ્રેડ કન્ટ્રીઓ છે ઘણા બધા એવા કે જ્યાં ભારતની સાથે 0% ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, એમાં 0% જ્વેલરી છે. દુબઈ સાથે છે, યુકે સાથે છે, યુએઈની સાથે છે, અને આ બધા દેશોની સાથે કનેક્ટેડ જે બીજા દેશો છે એ બધાની સાથે ત્યાં 0% ટેક્સ છે. એટલે આપણે હવે નવા માર્કેટ શોધવા માટેની એક મોટી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. એટલે ઇન્ડસ્ટ્રીઝના લોકો ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયની સામે વધારે એક ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છે, અને લાંબા ગાળે આ એક ફાયદો રહેશે એવું માનવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.